हेलो एवरीवन, वेलकम बैक। बच्चा लोग, आज આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ એટ ધ સર્કસ। આ અગાઉ ઓલરેડી આપણે એટ ધ સર્કસ ઉપર 2 લેસન કરી ચૂકેલ છે, રિમેમ્બર? તો ચલીએ આજે આપણે એટ ધ સર્કસનો જે લેસન છે એના ઉપર થોડી જાણકારી મેળવી લઈએ। સો બિફોર વી સ્ટાર્ટ, લેટ્સ સી વન થોટ। આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક થોટ જોઈ લઈએ। મેથ્સ મિસ્ટેક્સ allow thinking to happen. Maths no full form છે, maths no full form in the sense meaning, it is not a full form. Mistakes allow thinking to happen. આપણને મેથ્સમાં ઘણી ભૂલ પડે છે, પણ એ અલાઉ છે કેમ કે એ દોરાન આપણે સોચીએ છીએ, થિંક કરીએ છીએ, રાઈટ? તો આપણી જે સોચવાની શક્તિ છે એ દોરાન વધે છે। તો મિસ્ટેક્સ અલાઉ થિંકિંગ ટુ હેપન। આપણા સોચવાથી જે કંઈ મુશ્કેલી છે, મિસ્ટેક્સ છે, ભૂલો છે એ સુધારાઈ જાય છે। ઓકે, તો ચલીએ બુક અને પેન્સિલ લઈ લઈએ। બધાએ બુક અને પેન્સિલ લીધી બચ્ચા લોગ? તો ચલીએ આજે આપણે જે એટ ધ સર્કસ લેસન ચાલી રહ્યું છે તેના હાર્ડ વર્ડ્સ કરવાના છીએ। ઓકે, તો ચલીએ હેડિંગ દઈએ, લેસન નેમ લખીએ। પહેલા તો LESSON લેસન, at THE the, CIRCUS circus, at the circus લખ્યું બચ્ચા લોગ? લેસન એટલે કે પાઠનું નામ, લેસન LESSON લેસન। શું નામ છે લેસનનું? એટ ધ સર્કસ એટલે કે સર્કસની અંદર અથવા તો સર્કસમાં। અત્યાર સુધી આપણે લાસ્ટ 2 લેક્ચરમાં, પહેલા લેક્ચરમાં આપણે સમજૂતી લીધી હતી, યાદ છે બચ્ચા લોગ? ને એની પછીના લેક્ચરમાં આપણે જોયું હતું કે સર્કસમાં કઈ થિંગ્સ એટલે કે કઈ ચીજો જોવા મળે છે। યાદ આવ્યું? જગલિંગ, એલિફન્ટ, હિપ્પો, યુ રિમેમ્બર? તો ચलिए हेडिंग दिए। मैं एक सेंटेंस 1 वर्ड आई रिपीट 3 टाइम्स, एक वर्ड्स मैं 3 टाइम्स बोलीश। ई दौरान तमारे लखाई जવું જોઈએ હા બચ્ચા લોગ। LESSON લેસન, AT at, THE the, CIRCUS at the circus। चलिए हेडिंग दઈએ। આ તો આપણે લેસન નેમ લખ્યું। હવે આપણે લખીએ જે કરવાના છીએ, જે આપણો ટોપિક છે તેનું નામ। તો ચલીએ આજે આપણે શું કરવાના છીએ? હાર્ડ વર્ડ્સ। તો લખીએ HARD WORDS લખ્યું? હાર્ડ વર્ડ્સ, HARD WORDS હાર્ડ વર્ડ્સ। ચલીએ હાર્ડ વર્ડ્સ એટલે અઘરા શબ્દો, હાર્ડ વર્ડ્સ એટલે અઘરા શબ્દો। તો ચલીએ આ લેસનની અંદર આપણને કયા કયા શબ્દો ડિફિકલ્ટ લાગ્યા છે એ જોઈ લઈએ અને એની આપણે હાર્ડ વર્ડ્સમાં નોંધ કરી લઈએ। વિલ રાઇટ ઓલ ધીસ ડિફિકલ્ટ વર્ડ્સ ઇન ધ હાર્ડ વર્ડ્સ। तो चलिए हेडिंग लखी बच्चा लोग। HARD WORDS हार्ड वर्ड्स। चलिए नंबर 1, तमारे स्टेन्डिंग पोजिशन में ज लखवानुं छे। तमारे कई रीते लखवानुं छे? स्टेन्डिंग पोजिशन एटले के ऊभा ज लखवाना छे, वच्चे काई लाइन करवानी नथी। तो चलिए सौथी पहेला लखीए CIRCUS सर्कस, CIRCUS सर्कस लख्યું बच्चा लोग? CIRCUS सर्कस। सर्कस એટલે सर्कस। तो चलिए भाई सर्कस में શું છે ફરી એકવાર આપણે જાણી લઈએ। લાસ્ટ લેક્ચરમાં આપણે જાણ્યું હતું ને? જો ભાઈ વેલ ફિશ છે, બોડી બિલ્ડર છે, પછી મંકીઝ છે, ઝેબ્રા, પેગ્વિન, જીરાફ,
elephant, jugglers, magician, પછી અગેન પેગ્વિન, પેગ્વિન સાયકલિંગ કરે છે જોયું. લાયન, લાયનનું માઉથ ઓપન કર્યું છે, એ કોણ છે? રિંગ માસ્ટર. વેરી ગુડ. એ કોણ છે? અથવા તો ટ્રેનર પણ કહી શકાય. શું કહેવાય? ટ્રેનર. પછી અહીંયા મેજિશિયન, જો એણે કેપમાંથી રેબિટ નીકાળ્યું, જોયું? હા, કેપમાંથી રેબિટ નીકાળ્યું. પછી અહીંયા બોક્સમાંથી હજી કાંઈ કરતવ કરે છે. અહીંયા આ બાસ્કેટમાં સ્નેક એટલે કે સાપ છે. પછી અહીંયા મંકી ડ્રમ બીટિંગ કરી રહી છે, ડ્રમને બજાવે ને, હા એ મંકી કરી રહ્યું છે. અહીંયા કેંગારૂ છે. પછી હોર્સ પર સ્ટેન્ડિંગ પોઝિશનમાં આ ગર્લ છે, જોયું? મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું, યાદ છે કે હોર્સ પર આપણાથી ઊભું રહી શકાય નહીં. જે ટ્રેન થયેલા હોય, જે ઓલરેડી એક્સપર્ટ હોય, એ લોકો જ કરી શકે. આપણે હોર્સ ઉપર સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઊભું રહી શકાય નહીં. બીજું શું શું છે? ચલો જોઈએ પિક્ચરમાં. જો બચ્ચા લોગ, અનાઉન્સર. વેરી ગુડ. જે અનાઉન્સ કરે, બધું હોસ્ટિંગ કરે, અનાઉન્સ કરતા હોય કે ચલો હવે આ કરતવ જોઈએ, સો એન્ડ સો કરતવ જોઈએ, એ બધું કોણ કરે? અનાઉન્સર એટલે કે અનાઉન્સ કરવાવાળા. પછી અહીંયા ગર્લ્સ, જો ભાઈ ઉપર સ્વિંગ છે, ઉપર જે હવામાં ઝૂલા છે એ ગર્લ્સ કરી રહી છે, જોયું? આ ગર્લ કરે છે. હા, એના હાથ હવામાં છે અને ઉપર એના પેરથી એણે બેલેન્સ રાખ્યું છે, પગથી, જોયું? પછી વ્હાઈટ પીજન એટલે કે વ્હાઈટ કબૂતર પણ છે. ડીડ યુ સી? અહીંયા છત પર મંકીઝ છે, જોયું? આપણે ઓલરેડી જ્યારે મિસે આ લેસન એક્સપ્લેન કર્યું ત્યારે આ બધા ઓબ્જેક્ટ એટલે કે એનિમલ્સ, થિંગ્સ જે કંઈ હતું એનાથી મળી ચૂક્યા હતા, રાઈટ? તો ચલીએ હવે આપણે સર્કસ લખ્યા બાદ બ્રેકેટમાં લખશું સર્કસમાં આપણે શું શું જોયું. તો ચલીએ, હું બોલીશ ને તમારે લખવાનું છે. મિસ આનો સ્પેલિંગ તમને દેખાડશે નહીં. લખો. પહેલાં આપણે શું જોયું? ઝેબ્રા. ZEBRA. ઝેબ્રા. ZEBRA. ઝેબ્રા. પછી કયું એનિમલ છે? સોચો. હા, જીરાફ. તો જીરાફની સ્પેલિંગ શું થાય? GIRAFFE. વેરી ગુડ. GIRAFFE. જીરાફ. જીરાફની સ્પેલિંગ આપણે જ્યારે એનિમલ્સ નેમ કર્યા હતા બચ્ચા લોગ ત્યારે આ બધા સ્પેલિંગ આપણે લર્ન કરી ચૂક્યા છીએ. તો કાંઈ નવું છે આપણી વાસ્તે? વી ઓલરેડી નોઝ ઓલ ધ એનિમલ્સ આપણે બધા જાણીએ છીએ, રાઈટ? ચલીએ, જીરાફની સ્પેલિંગ લખીએ GIRAFFE. જીરાફ. પછી શું છે? એલિફન્ટ. વેરી ગુડ. તો ચલીએ એલિફન્ટની સ્પેલિંગ લખીએ ELEPHANT. એલિફન્ટ. ચલો લખ્યું ELEPHANT. એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. વેરી ગુડ. પછી કયું એનિમલ છે? ના, એ તો ભાઈ ક્લાઉન છે. હા, એ તો ક્લાઉન છે. પછી અહીંયા આ કયું એનિમલ્સ છે? લાયન્સ. વેરી ગુડ. કયું છે? લાયન્સ. જો ભાઈ જીરાફ એક હતું, ઝેબ્રા એક હતું, પણ એલિફન્ટ વન છે નહીં. ધેર આર 2 એલિફન્ટ્સ. તો આપણે એલિફન્ટ્સ લખવાનું છે. એલિફન્ટ્સ. ELEPHANTS. એલિફન્ટ્સ લખ્યું. પછી લખીએ લાયન્સ. LIONS. લાયન્સ. LIONS. લાયન્સ. પછી લાયન પછી કયું એનિમલ છે? જુઓ તો બેબી ઊભી છે તેના ઉપર. હા, મિસ તમને વારંવાર કહે છે ને હર લેક્ચરમાં કે તમે પિક્ચર જોશો તો જ તમને આઈડિયા આવશે. તો ચલો, તેના પછી શું છે? હોર્સ. વેરી ગુડ. શું છે? હોર્સ. હોર્સની સ્પેલિંગ શું થાય? HORSE. હોર્સ.
HORSE હોર્સ. ચલો લખ્યું. હોર્સ પર ગર્લ ઊભા છે સ્ટેન્ડિંગ પોઝિશનમાં. જોયું તમે સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઊભી છે ને બેબી? યસ. તો એ આપણાથી થઈ શકે ના, ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ. ચલીએ આફ્ટર દેટ તેના પછી કયું એનિમલ છે? હા, કાંગારુ. તો ચલીએ કાંગારુની સ્પેલિંગ લખીએ. KANGAROO. KANGAROO કાંગારુ. પછી કયું એનિમલ છે? ચલો કાંગારુ આફ્ટર કોણ છે ભાઈ? બર્ડ્સ છે. કયું બર્ડ છે? પીજન. પણ આપણે ફક્ત બર્ડ્સ લખી શકીએ છીએ. ચલો તો બર્ડ્સ લખી લઈએ. BIRDS બર્ડ્સ લખ્યું. ચલીએ બર્ડ્સ આફ્ટર વિચ એનિમલ ઇઝ ધીસ? આ કયું એનિમલ છે? હા, કયા એનિમલ્સ છે? મંકીઝ. વેરી ગુડ. તો ચલીએ MONKEYS monkeys. MONKEYS monkeys લખ્યું બચ્ચા લોગ? ચલીએ હવે મંકીઝ પછી કયું એનિમલ છે? હા, બિયર. તો લખીએ BEAR બિયર. BEAR બેર. ચલીએ આફ્ટર દેટ અહીંયા પણ મંકી જ છે પણ એ ડ્રમ બીટિંગ કરી રહ્યા છે. ચલીએ હવે કયું એનિમલ છે? શાર્ક. કયું છે? શાર્ક. SHARK શાર્ક. SHARK શાર્ક. શાર્ક એક ફિશ છે, સી એનિમલ છે એટલે કે વોટરી એનિમલ છે. અને સોરી, ઇટ ઇઝ અ ડોલ્ફિન. સો સોરી બચ્ચા લોગ, આ તો ડોલ્ફિન છે. તો આપણે ડોલ્ફિન લખીએ. DOLPHIN ડોલ્ફિન લખ્યું. DOLPHIN ડોલ્ફિન. અને પછી કયું છે એનિમલ? ટાઈગર. વેરી ગુડ. ટાઈગર. આફ્ટર દેટ શું છે? સ્નેક. વેરી ગુડ. તો ચલીએ ટાઈગરની સ્પેલિંગ લખીએ. TIGER ટાઈગર. TIGER ટાઈગર. પછી લખ્યું ટાઈગર. ટાઈગર બાદ આપણે લખીએ સ્નેક. SNAKE સ્નેક. SNAKE સ્નેક લખ્યું. ચલીએ હવે અહીંયા કેપમાં કયું એનિમલ છે જુઓ તો? વ્હાઈટ. હા, કયા એનિમલ્સ છે એ? રેબિટ્સ. વેરી ગુડ. તો ચલીએ લખીએ RABBITS રેબિટ્સ. RABBITS રેબિટ્સ લખ્યું. હવે છે ટ્રેનર. તો ચલીએ ટ્રેનરની સ્પેલિંગ શું થાય? TRAIN ટ્રેન. પહેલા આપણે ટ્રેન લખી નાખશું. મેં તમને કહ્યું હતું, યાદ છે? TRAIN ટ્રેન. અને પાછળ લગાવી દઈશું ER. શું લગાવશું? ER. તો ટ્રેનનું શું થઈ ગયું? ટ્રેનર. શું થઈ ગયું? ટ્રેનર. તો ચલીએ આ તો થઈ ગયા આટલા બધા એનિમલ્સ. પણ કઈ જગ્યાએ? ફક્ત એક જ જગ્યાએ. કઈ જગ્યાએ? સર્કસ. તો ચલીએ હવે આપણે લખીએ સર્કસની સ્પેલિંગ. ફરી એક વખત જોઈ લઈએ સર્કસની સ્પેલિંગ. CIRCUS સર્કસ. અચ્છા, સર્કસ જોવા માટે શું લાગે? હા, ટિકિટ. અહીંયા છે ટિકિટ? છે ને? પછી બીજું શું શું હોય સર્કસમાં? આપણે શું શું મજા કરીએ છીએ? તો ભાઈ આપણે સર્કસ જોવા જઈએ ત્યારે મમ્મી ડેડી આપણને આઈસ્ક્રીમ ખવડાવે છે, રાઈટ? હા, બલૂન્સ લઈએ છીએ રમવા માટે.
અથવા તો બલૂન્સ ત્યાં જોઈએ છીએ ને. આ મેજિશિયન કેપ કહેવાય. શું કહેવાય? મેજિશિયન કેપ અથવા તો મેજિક કેપ. શું કહેવાય? મેજિક કેપ. અને એને ફક્ત મેજિશિયન જ પહેરી શકે. આપણે પહેરી શકાય નહીં. વી કાન્ટ વેર ધીસ. ઓનલી મેજિશિયન કેન વેર. તો આ જે જાદુગર છે એ જ ઈ કેપને પહેરી શકે. તો ચલીએ, આને કહેવાય મેજિક કેપ. આ પણ આપણે જોઈ શકીએ છીએ માર્કેટમાં કે ફક્ત સર્કસમાં જ જોવા મળે? યસ, ઓનલી ઇન સર્કસ. અમ્બ્રેલા, આ તો જોઈ શકીએ ને. પછી છે તમારા બધાના ફેવરિટ પોપકોર્ન છે ને. હા, સર્કસ જોવા જઈએ અને પોપકોર્ન ના ખાઈએ એવું પોસિબલ થાય નહીં. પોપકોર્ન તો ભાઈ જોવે. વેધર વિલ ગો ટુ ધ મોલ. આપણે મોલ પણ જઈએ તો પણ પોપકોર્નની જીદ તો કરીએ છીએ ને. હવે નેક્સ્ટ વાપસ ટિકિટ આવી ગઈ. તો ટિકિટ ઘડી લેવાની હોય કે વન્સ અ ટાઈમ? હા, એક જ વાર લેવાની હોય. વન્સ વી એન્ટર એટ ધેટ ટાઈમ વી રિક્વાયર ધ ટિકિટ. ખાલી આપણે અંદર જઈએ ત્યારે ટિકિટ હોય. હા, પણ અગર સર્કસમાં આપણે કોઈ રાઇડ્સમાં બેઠવું છે, કોઈ ઝૂલા, ટ્રેન, રાઇડ્સ એવું કાંઈ છે એમાં બેઠવું છે તો ટિકિટ લાગે. ઓકે, ચલીએ. નેક્સ્ટ છે બલૂન એન્ડ આઈસ્ક્રીમ. અને આ છે લાયન. જો ભાઈ રિંગમાંથી અહીંથી અહીં જમ્પ કરે છે. એ કોણ કરે? લાયન. એ જંગલમાં જોવા મળે? નો, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ઓનલી ઇન સર્કસ. એ ખાલી સર્કસમાં પોસિબલ હોય. તો ચલીએ હવે વાપસ છે પોપકોર્ન, ટિકિટ, અમ્બ્રેલા, મેજિક કેપ, બલૂન, પોપકોર્ન, આઈસ્ક્રીમ. અને હવે છે સર્કસ ટેન્ટ. સર્કસનો આવો તંબુ હોય ને, ટેન્ટ, એને ટેન્ટ કહેવાય. શું કહેવાય? ટેન્ટ. અહીંયા છે આ લોકોના ટ્રેનર. આ જે એલિફન્ટ આ બધું કરી રહ્યો છે, એલિફન્ટ બોલ પર ચાલે, ધેન લાયન રિંગમાંથી કૂદે. એ કોના કહેવા પર કરે? ટ્રેનરના કહેવા પર. રાઈટ. તો ચલીએ, અત્યારે આપણે એક સર્કસની સ્પેલિંગમાં કેટલી બધી ચીજો જોઈ લીધી. જોયું ને બચ્ચા લોક? કેટલી બધી ચીજો જોઈ? ઘણા બધા એનિમલ્સ જોયા, ઘણા બધા કર્તવ્ય વિશે વાત કરી. ધેન વી હેડ ઓલરેડી ટોક્ડ અબાઉટ ટિકિટ્સ, કે ભાઈ ટિકિટ્સ જરૂરી હોય છે. ધેન વી ટોક્ડ અબાઉટ ફૂડ લાઈક આઈસ્ક્રીમ, પોપકોર્ન, રાઈટ? ઓલ ધીસ કાઇન્ડ ઓફ જંક ફૂડ. આ બધું આપણે જંક ફૂડ વિશે વાત કરી. તો ચલીએ, હવે ક્યારે બી આપણે સર્કસ જોઈએ અથવા તો ટીવીમાં કે આપણી બુકમાં સર્કસ દેખાય એટલે સર્કસની સ્પેલિંગ ફટાકથી લર્ન થઈ જવી જોઈએ. તરત બોલાવવું જોઈએ. CIRCUS, સર્કસ. તો સે વિથ મી, CIRCUS, સર્કસ. CIRCUS, સર્કસ. લખ્યું? ચલીએ, હવે આપણે નેક્સ્ટ હાર્ડ વર્ડ લખીએ. નેક્સ્ટ છે લાયન. આ ક્યાં હતો? સર્કસમાં. આપણે ઓલરેડી લખ્યો ને. હા, તો ચલીએ લખીએ LION, લાયન. LION, લાયન. જો ભાઈ આપણે જે સર્કસમાં લાયન જોયા એ લાયન્સ હતા, રાઈટ? એકથી વધુ હતા. અને અહીંયા જે લાયન છે એ સિંગલ છે. તો આપણે લાયન લખશું. શું લખશું? લાયન. LION, લાયન. અહીંયા તમે જો લાયન કેવા કરતવ દેખાવે છે, જોયું? હા, એ કેટલી બધી એક્ટિવિટીઝ, એટલે કે એને જમ્પ કરવાનું કહો તો કરી શકે, એમનું માઉથ ઓપન કર્યું હતું. જોયું તમે લાસ્ટ પિક્ચર? આઈ શો યુ. મેં તમને લાસ્ટ પિક્ચરમાં દેખાડ્યું હતું કે લાયનનું માઉથ ટ્રેનર ઓપન કરીને ઊભા છે. ડીડ યુ રિમેમ્બર? યાદ આવ્યું? હમણાં જસ્ટ આપણે વાત કરી હતી. બટ ઇન રિયલ લાઈફ આપણે લાયનનું માઉથ ટચ કરી શકીએ? માઉથ તો શું, આપણે તો એની ટેલ પણ ટચ ન કરી શકીએ, એટલે કે એની પૂંછડી. હા, આ ફક્ત સર્કસમાં થાય. અને એ માટે પણ લાયન્સ એટલે કે એનિમલ્સને ખૂબ જ ટ્રેન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ટ્રેન, એટલે કે તેમને ખૂબ જ ટ્રેનિંગ દેવામાં આવે છે. ઓકે, તો ચલીએ લખ્યું લાયન. LION, લાયન. LION, લાયન. લાયન એટલે સિંહ. તમને થર્ડ સ્ટાન્ડર્ડમાં લાયનની સ્ટોરી કહી હતી ને મિસે શરૂઆતમાં જ? હા, લાયન એન્ડ માઉસ. યાદ આવ્યું?
હા, સિંહ અને ઉંદર વિશે ઇન ધ બિગનિંગ ઓનલી આપણું જ્યારે ઓનલાઈન સ્ટડી સ્ટાર્ટ થયું હતું ત્યારે જ તમને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બતાવવામાં આવી હતી ગુજ્જુમાં, રાઈટ? હા, તો ચલીએ આપણે પણ ઇંગ્લિશ સબ્જેક્ટમાં લાયન એન્ડ રેડ પર એક સ્ટોરી છે, લાયન એન્ડ માઉસ પણ હજી એ લેસનને વાર છે. એલેક્સ વી વિલ ટોક આફ્ટરવર્ડ ઓન ઇટ. પણ અત્યારે આપણે લાયનની સ્પેલિંગ લર્ન કરી લઈએ. LION લાયન. આ અગાઉ આપણે સર્કસની સ્પેલિંગ કરી. કઈ સ્પેલિંગ? સર્કસ. તો રિપીટ વિથ મી. CIRCUS સર્કસ. કરી રિપીટ. ચલીએ પછી લખીએ LION લાયન. LION લાયન. સર્કસ પછી કઈ સ્પેલિંગ લખી? લાયન. હવે નેક્સ્ટ જોઈએ. ક્લાઉન. CLOWN ક્લાઉન. CLOWN CLOWN ક્લાઉન. ક્લાઉન એટલે જોકર. ક્લાઉન એટલે શું થાય? જોકર. આપણે જોકરને ક્યાં જોઈએ? મોલ્સમાં જોવા મળે? નો. પછી મલ્ટીપ્લેક્સીસ પર જોવા મળે? નો. શોપિંગ પર જઈએ યા માર્કેટમાં જઈએ તો જોવા મળે? નો. તો ક્યાં જોવા મળે? વેર વી સી ક્લાઉન્સ? યસ, ઇન સર્કસ. આપણે આને સર્કસમાં જ જોઈ શકીએ. તો લખીએ CLOWN ક્લાઉન. ક્લાઉન એટલે જોકર. ક્લાઉન એટલે જોકર. એ ખૂબ ફની હરકતો કરે, એવી કોમેડી કરે કે આપણને તેના થ્રુ લાફિંગ થાય. આપણે એના મદદથી હસીએ, સ્માઇલ કરીએ. ઓકે, તો જ્યારે પણ આપણે સર્કસ જઈએ નેક્સ્ટ ટાઈમ, હમણાં તો સિચ્યુએશન ખરાબ છે, ઇન્શાલ્લાહ જલ્દી બધું ઠીક થઈ જાય તો આપણે જ્યારે સર્કસની વિઝિટ કરશું ત્યારે આ બધા જેટલા હાર્ડવર્ડ્સ અને આ સર્કસના ટોપિક ઉપર આપણે ચર્ચા કરી છે, આપણે એ બધું યાદ કરશું કે શું આપણે આ લર્ન કર્યું હતું. પછી વિચારજો, અત્યારે પણ તમે યાદ કરજો. આ અગાઉ તમે અગર ક્યારેય સર્કસની વિઝિટ કર્યા હોય ને તો તમને બધું યાદ આવશે કે હા, ત્યાં ક્લાઉન હતા, ત્યાં મેજિશિયન હતા, પછી એનિમલ્સ હતા, જગલર્સ હતા. યાદ આવ્યું? બીજું શું શું હોય? હા, આઈસ્ક્રીમ અને પોપકોર્નની શોપ હોય ઘણી બધી, મેજિશિયન હોય, રાઇડ્સ હોય એટલે કે ઝૂલા, ટ્રેન, રાઈટ? આ બધું ક્યાં હોય? સર્કસ. તો ચલીએ ક્લાઉનની સ્પેલિંગ લખીએ CLOWN ક્લાઉન. ક્લાઉન એટલે જોકર. તો ચલીએ ફર્સ્ટ આપણે લખી સર્કસ, then we wrote lion, after that we've written clown. Now we'll see monkey. આપણે ઓલરેડી લખીને એનિમલ્સમાં આની સ્પેલિંગ. ચલીએ MONKEY monkey. MONKEY monkey. MONKEY monkey. monkey એટલે વાંદર. વેરી ગુડ, વાંદરો. monkey એટલે monkey. તો ચલીએ MONKEY monkey લખ્યું. monkey. monkey is an animal. તો ચલીએ હવે આપણે નેક્સ્ટ હાર્ડવર્ડ લખીએ. UNICYCLE. UNICYCLE. UNICYCLE યુનિસાયકલ. યુનિસાયકલ એટલે કે યુનિક હોય, એમાં નથી હેન્ડલ હોતા, નથી પાછળનું વ્હીલ. ઇટ ઇઝ ઓનલી વન વ્હીલ સાયકલ. આમાં એક જ વ્હીલ હોય અને કોઈ પણ પ્રકારના હેન્ડલ્સ વગેરે હોતા નથી. તો આને યુનિસાયકલ કહેવાય. શું કહેવાય? યુનિસાયકલ. હેવ યુ એવર બીન સીન? આવી સાયકલ આપણે ક્યારેય બહાર જોઈ છે? નથી જોઈ ને? વેર વી સી?
ઇન સર્કસ ઓનલી. વેરી ગુડ. આપણે સર્કસમાં જ જોઈ છે આવી સાયકલ, ક્યારેય માર્કેટમાં કે પછી શોપમાં અથવા મોલ્સમાં આવી સાયકલ જોઈ નથી. આવી સાયકલ આપણે ફક્ત આપણે સર્કસમાં જોઈ છે, રાઈટ. તો આને યુનિસાયકલ કહેવાય. શું કહેવાય? યુનિસાયકલ. લખ્યું UNICYCLE, યુનિસાયકલ. UNICYCLE, યુનિસાયકલ. ચલીએ, પેલા આપણે લખ્યું સર્કસ, પછી ખૂબ સર્કસ વિશે ચર્ચા કરી. આફ્ટર ધેટ વી બ્રોટ લાયન, ધેન વી બ્રોટ ક્લાઉન, ધેન monkey, and now we wrote unicycle. And let's see next hard word. Cage. C-A-G-E, cage. C-A-G-E, cage. C-A-G-E, cage. Cage એટલે પિંજરું. કેજ એટલે શું થાય? પિંજરું. જો ભાઈ, આ લાયન જે છે એ ઝૂનો છે. જંગલનો રાજા જે લાયન કહેવાય ને, એને પણ પિંજરામાં રાખવામાં આવ્યો. પણ કઈ જગ્યાએ? ઝૂ. ઇવન સર્કસમાં પણ જ્યાં એનું વર્ક ફિનિશ થઈ ગયું, એના કરતવ, એના જે કરામત છે એ ફિનિશ થઈ ગયો એનો શો, પછી એને કેજમાં રાખવામાં આવે, કાંઈ ખુલ્લો મૂકવામાં ન આવે. હો ભાઈ, સર્કસમાં પણ એનું વર્ક ફિનિશ થયા બાદ એને પિંજરામાં કેદ કરવામાં આવે છે. અધરવાઇઝ ઇટ વિલ સ્ટાર્ટેડ ટુ હાર્મ અસ. અચાનક અગર એને ગુસ્સો આવ્યો તો એ આપણને હાર્મ કરી દે. ત્યાં જેટલી પણ પબ્લિક બેઠી હોય એને ભાગાદોડી થઈ જાય. તો ચલીએ, કેજ એટલે થયું પિંજરું. કેજ એટલે શું થયું? પિંજરું. તો લખીએ CAGE, કેજ. CAGE, કેજ. કેજ એટલે પિંજરું. ચલીએ, હવે આપણે લખીએ આપણું લાસ્ટ હાર્ડ વર્ડ્સ. DRUM, ડ્રમ. DRUM, ડ્રમ. તમને યાદ આવ્યું આ ડ્રમ કોણ બજાવે છે? હા, મંકી. વેરી ગુડ. DRUM, ડ્રમ. ડ્રમ એટલે ડ્રમ જ થાય. વેરી ગુડ. તો ચલીએ, લખી બચ્ચા લોગ ડ્રમની સ્પેલિંગ. હવે આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. આપણે સૌથી પહેલા હેડિંગ આપી હતી લેસન એટ ધ સર્કસ, અને આપણું આજનું જે વર્ક હતું એ હતું હાર્ડ વર્ડ્સ, જે અત્યારે આપણે ફિનિશ કરેલ છીએ. ફર્સ્ટ વી બ્રોટ સર્કસ. પેલો હાર્ડ વર્ડ હતો સર્કસ. આફ્ટર ધેટ લાયન, LION, લાયન. ધેન વી બ્રોટ ક્લાઉન, CLOWN, ક્લાઉન. After that, monkey, MONKEY, monkey. After that, we brought unicycle, unicycle. પછી આપણે શું લખ્યું? મેચ કરતા જાઓ હા બચ્ચા લોગ. યસ, કેજ. CAGE, કેજ. CAGE, કેજ. અને અત્યારે લાસ્ટ કયું લખ્યું? ડ્રમ. DRUM, ડ્રમ. તો ચલીએ બચ્ચા લોગ, આજે આપણે જેટલા હાર્ડવર્ડ્સ કર્યા છે એ બધા હાર્ડવર્ડ્સ આપણે લર્ન કરવાના છે, કેમ કે આપણો જે નેક્સ્ટ લેક્ચર છે ને એમાં આપણે આ લેસનના ક્વેશ્ચન આન્સર કરવાના છે. અને ક્વેશ્ચન આન્સર્સમાં બધા હાર્ડવર્ડ્સના જ વર્ડ્સ એટલે કે ઈ વર્ડ્સનો જ ઇસ્તેમાલ થશે. તો તમારે આ હાર્ડવર્ડ્સ લર્ન કરવાના છે તાકી આપણને ક્વેશ્ચન આન્સર ડિફિકલ્ટ લાગે નહીં. એન્ડ વન મોર થિંગ, અત્યાર સુધી આપણને ક્વેશ્ચન આન્સર વન વર્ડના આવતા હતા ને, બટ નાવ હવે આપણે FA1 ઓવર થઈ ગઈ છે. હવે આપણે જેટલા પણ ક્વેશ્ચન આન્સર્સ આવશે એ સેન્ટેન્સીસમાં આવશે, એટલે કે આખી લાઈન લખવાની રહેશે, વન વર્ડ આવશે નહીં. તો ચલીએ બચ્ચા લોગ, થેન્ક યુ સો મચ ફોર યોર પ્રીશિયસ ટાઈમ. તમે આ લેક્ચર અટેન્ડ કર્યું એન્ડ ટુ બી અ ગુડ સ્ટુડન્ટ, તો તે બદલ થેન્ક યુ સો મચ. એન્ડ ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન આન્સર કરશું. ઓકે, તો તબ તક સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. અને હાર્ડવર્ડ્સ લર્ન કરવાના છે. તો આજનું હોમવર્ક છે હાર્ડવર્ડ્સ વન ટાઈમ. હાર્ડવર્ડ્સ વન ટાઈમ. થેન્ક યુ. ગુડ બાય.